આ વિડીયોમાં સાંભળીશું કાઠા ગોરમાની વાર્તા। નદી કાંઠે એક રમણીય ગામ હતું। તેમાં એક ડોસી, તેના બે દીકરા અને બે વહુઓ સાથે રહેતી હતી। ઘરમાં ક્લેશ થતા બે દીકરાઓ અલગ અલગ થઈ ગયા। તેઓમાંથી કોઈ માને રાખવા તૈયાર નહોતું, તેથી ડોસી પણ અલગ રહી પોતાનું ગુજરાન ચલાવતી। આમ ત્રણેય જણા જુદા જુદા ઘરમાં રહેતા હતા, પણ વાર તહેવારે ભેગા મળીને આનંદ ઉલ્લાસ માણતા હતા। ડોશીમાં ધાર્મિક વૃત્તિ ન હતા। તે રોજ સવારે ઉઠી પુરુષોત્તમ ભગવાનનું નામ લેતા લેતા નદીએ નાહવા જતા। તેમના નાના દીકરાની વહુ પણ રોજ નદીએ સ્નાન કરવા જતી। તેઓ કાઠાગોરમાનું પૂજન કરી ઘરે આવી કામકાજમાં લાગી જતી। જ્યારે મોટા દીકરાની વહુ ઉઠતા જ ઘરની ઝંઝટમાં લાગી જતી। દીકરા દીકરી અને પતિને આ કરો તે કરો તેમ હુકમો છોડ્યા કરતી। તે બે પૈસા સુખી હતી, તેથી તેને પૈસાનું અભિમાન આવી ગયું હતું। સાથે કંઈક હતું, એથી તો તેના અભિમાનનો પારો ઓર ચડ્યો હતો। તે સમજતી હતી કે ગામમાં મારા જેવું કોઈ નથી, ઉપરાંત બોલવામાં પણ તે તોછડી હતી। દેરાણી ભોળી હતી। એક દિવસ નદીએ જતા તેણે જેઠાણીને ઘરે જઈ કહ્યું કે જેઠાણી, આજે તો મારી સાથે નદીએ નાહવા તમે પણ ચાલો। ત્યાં જઈને કાઠાગોરમાનું પૂજન કરીશું, પુરુષોત્તમ માસની કથા સાંભળીશું અને પછી ભગવાનનું સ્મરણ ધ્યાન કરતા કરતા ઘરે આવી જઈશું। જેઠાણી કહેવા લાગી કે આ તો નવરાનું કામ છે, નાહવાનું તો ફક્ત બહાનું છે, પણ ત્યાં બધા ભેગા મળી ગામની પંચાયત કરતા હોય છે। આમ આપણું કામ નહીં। મારે તો મારું ઘર પહેલું સંભાળવાનું। મારે ઘરે આવનારા ઘણા મારા પતિ દુકાનેથી આવે, છોકરાઓ નિશાળેથી આવે, પિયર ગયેલ વહુ આવે, સાસરે ગયેલી દીકરી આવે, સગા સંબંધીઓ આવે, સીમમાં ગયેલા ઢોર આવે। આમાંથી હું આખો દિવસ નવરી પડું તો તમારી સાથે નાહવા આવું ને? તમારે વ્રત બ્રત કરો, મને તો ધર્મ કર્મ કરવાનો સમય જ નથી। જેઠાણીની લાંબી ચોડી વાત સાંભળીને દેરાણીને દુઃખ થયું, છતાં તે કાંઈ બોલી નહીં અને તે સાસુ પાસે ગઈ અને બધી વાત કરી। સાસુએ કહ્યું કે જે કરે તે ભરે। ભગવાન માણસને સુખ આપે છે અને સુખ મળ્યા પછી ભગવાનને તે ભૂલી જાય છે। મોટી વહુ સમજે તો સારું, નહીંતર એના ભાગ્ય પણ ફૂટેલા જ છે। કાઠાગોરમાં રીજે તો ધન ધાન્યનો પાર ન રહે અને ખીજે તો કોઈ નાઈ નહીં। આમ દિવસો વીતી રહ્યા હતા। દેરાણીના દિવસો પુરુષોત્તમ ભગવાનના ધર્મ ધ્યાનમાં જતા હતા, જ્યારે જેઠાણીના દિવસો સાંસારિક કામકાજમાં અને ઝંઝટમાં વીતતા હતા। તેની પાસે ધર્મ કરવાનો સમય જ ન હતો। એ તો સગા વહાલાને રીઝવવામાં પડી રહેતી હતી। દેરાણી તો રોજ નદીએ નાહી કાઠાગોરમાની વાર્તા સાંભળતી અને ધર્મ ધ્યાનમાં રાત દિવસ રહેતી। આથી કાઠાગોરમાં દેરાણી ઉપર રીઝ્યા। એને ઘણી સુખ સાહેબી દીધી। બીજી બાજુ પુરુષોત્તમ ભગવાનનું અપમાન કરનારી જેઠાણી ઉપર તે કોપાયમાન થયા। કાઠાગોરમાના કોપના પાર ન રહ્યો। તેમણે જેઠાણીને શાપ આપ્યો કે આથી પેઢીએથી પતિ ગાયબ થઈ ગયો। નિશાળે ભણવા ગયેલા છોકરાઓ ઘરે પાછા ન આવ્યા। દીકરીના સાસરિયા કોપ્યા, તેથી તેની દીકરીને તેની મા પાસે જવા ન દીધી। પિયર ગયેલી વહુ પણ પાછી ઘરે ન આવી। કોઈ સગા વહાલા ન આવ્યા। સીમમાં ગયેલ ઢોર પણ પાછા ન આવ્યા। આમ અણધાર્યું બનવાથી જેઠાણી હેબતાઈ ગઈ। તેના શોકનો પાર ન રહ્યો। તેને પોતાની ભૂલ સમજાઈ ગઈ। તે દેરાણી પાસે પહોંચી ગઈ અને પોતાના દુઃખોની વાતો તેણે દેરાણીને કરી। દેરાણી તેને સાસુ પાસે લઈ ગઈ। સાસુએ ઓટલે બેસી માળા ફેરવી રહ્યા હતા, ત્યાં તો જેઠાણી આવીને તેના પગમાં પડી અને વાર્તાલાપ કરતા કહેવા લાગી કે માં, હું તો લૂંટાઈ ગઈ, મારો તો પતિ ગયો, મારો પુત્ર ગયો, ઢોર ઢાખર ગયા, સવડા નાખું ત્યાં અવડા પડે છે, માટે કંઈક રસ્તો બતાવો। તમે કહેશો તેમ હું કરીશ। સાસુએ કહ્યું કે મોટી વહુ, તે જાણીએ અજાણીએ પણ પુરુષોત્તમ ભગવાનનું અપમાન કર્યું છે। આથી કાઠાગોરમાં તારા ઉપર કોપાયમાન થયા છે, તેથી તારા બધા કાર્યો અવળા થાય છે। આથી કરીને તું પુરુષોત્તમ માસનું સ્નાન કર, ધર્મ ધ્યાન કર, વ્રત પૂજન કર, દાન પુણ્ય કર।
કાઠા ગોરમાનું પૂજન કરીને એમને વિનવણી કર, ભૂલની ક્ષમા માંગ. હવે મારી એક વાત તું સાંભળ. ધર્મ થાય તો કરીએ, પણ ધર્મનો અનાદર કદી ન કરવો. ત્યારે જેઠાણી રડતા રડતા બોલી કે માં, હું સાવ આંધળી છું, અજ્ઞાન છું, ધર્મની વાત જાણતી નથી. અજાણતા અનાદર થયો છે. હું કોઈ દિવસ નદીએ કાંઠા ગોરમાને પૂજવા ગઈ નથી. મારે ત્યાં જઈને શું કરવાનું? સાસુએ કહ્યું કે એક થાળમાં પૂજનની બધી સામગ્રી લેવી. તેમાં શ્રીફળ, પુષ્પ, ચોખા, સોપારી, કંકુ, અબીલ, ગુલાલ, ધૂપ, અગરબત્તી મૂકી હાથમાં પૂજનનો થાળ લઈ ખંભે ચુંદડી નાખી ઢોલીને લઈ થોડી સ્ત્રીઓ સાથે વાજતે ગાજતે નદીએ જા. ત્યાં જઈ પુરુષોત્તમ ભગવાનનું નામ લઈ સ્નાન કરજે. કપડાં બદલીને પુરુષોત્તમ ભગવાનની પ્રાર્થના કરજે. પછી કાંઠા ગોરમાનું પૂજન કરી ગાલા વાલા કરજે. હે ગૌરીમાં, હું અજ્ઞાનતાને લીધે તમારો મહિમા સમજી શકી નહીં. આથી મેં તમારા વ્રતનો અનાદર કર્યો. હવે મને મારી ભૂલ સમજાય છે. તમે મોટા મનવાળા છો માં, મારા ઉપર પ્રસન્ન થાવ. મને સુખ શાંતિ આપો. મારા ઉપર આવેલી આપત્તિ દૂર કરો. જેઠાણીએ સાસુની શિખામણ માથે ચડાવી અને તે સાસુને પગે લાગી કાંઠા ગોરમાને પૂજવા જવાની તૈયારી કરવા લાગી. દેરાણી જેઠાણી અને સાસુએ આડોશ પાડોશમાંથી ભાવિક સ્ત્રીઓને ભેગી કરી બધાને સાથે લઈને તે વાજતે ગાજતે નદીએ પહોંચી. ત્યાં સ્નાન કર્યું, કાંઠા ગોરમાનું પૂજન કર્યું, કથા વાર્તા સાંભળી, ક્ષમા માંગી. કાંઠા ગોરમાનું પૂજન કરીને જેઠાણી જ્યારે ઘરે પાછી ફરી ત્યારે તેના હરખનો માન ન હતો. કેમ કે પતિ પેઢીએથી ઘરે આવી ગયો હતો. દીકરો નિશાળેથી આવતો દેખાયો. થોડી વાર પહેલા જ પિયર ગયેલી વહુ આવીને ઓસરીમાં ઊભી હતી. સાસરેથી દીકરી પણ આવી પહોંચી હતી. સીમમાં ગયેલા ઢોર આવવા લાગ્યા. સગા વહાલા પણ આવી પહોંચ્યા. આમ ચમત્કારિક રીતે આ બધું બનવાથી જેઠાણીએ કહ્યું કે હે ગૌરીમાં, તમારી કૃપાથી ગુમાવેલું મને પાછું મળ્યું છે. હવે હું પુરુષોત્તમ માસનું પૂર્ણ શ્રદ્ધા સાથે વ્રત કરીશ. દરરોજ સ્નાન કરવા જઈશ. કાંઠા ગોરમાને પૂજીશ. વ્રતની પૂર્ણાહુતિ સમયે બ્રહ્મ ભોજન કરાવીશ. અન્નદાન અને વસ્ત્રદાન પણ આપીશ. નિંદા કરીશ નહીં, પંચાત કોઈની કરીશ નહીં, ખરાબ આચરણ નહીં કરું અને મારું હું પદોનો હું ત્યાગ કરીશ. જેઠાણીએ મનમાં જે સંકલ્પ કરેલ તેનો તેણે તે દિવસથી જ અમલ ચાલુ કરી દીધો. તે સવારે વહેલી ઉઠી દેરાણી અને સાસુ સાથે નદીએ નાહવા જાય છે. કાંઠા ગોરમાનું પૂજન કરતી, કથા વાર્તા સાંભળતી. કાંઠા ગોરમાએ ત્રણેયને સદબુદ્ધિ આપી દેરાણી જેઠાણી પોતાના પતિઓ સાથે ડોસીના અસલ ઘરમાં રહેવા આવી ગયા. ડોસીના બંને દીકરાઓને આથી આનંદ થયો. બધાના આવવાથી ડોસીનું સૂનું ઘર પાછું આનંદ કિલ્લોલથી ભરતું થઈ ગયું. હે પુરુષોત્તમ ભગવાન, હે કાંઠા ગોરમા, તમે જેમ સાસુ જેઠાણી દેરાણીને ફળ્યા તેમ તમારું પૂજન કરનાર, કથા સાંભળનાર, સ્નાન કરનાર દરેક ભક્તોને ફળજો અને સુખ શાંતિ આપજો. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. મિત્રો, આજે આપણે સાંભળ્યા કાંઠા ગોરમાની વાર્તા. આજે પવિત્ર પાવન પુરુષોત્તમ માસનો પહેલો દિવસ છે. કહેવાય છે કે આજે કાંઠા ગોરમાની વાર્તા સાંભળવાથી કાંઠા ગોરમા આપણા જીવનમાં શુભતા આપે છે. જો તમને આજનો અમારો આ વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ.